અને હવે વાત કરીએ કુદરતી ઉપચારથી કેન્સરની માતમાં। કેન્સરની બીમારીથી થતા મોતનો આંકડો ઘટી શકે છે, કેવી રીતે જાણવા માટે જુઓ કુદરતી ઉપચારથી કેન્સરને માતમાં। દવા નહીં, યોગ પર રાખ્યો વિશ્વાસ। એલોપેથી નહીં, આયુર્વેદને આપ્યું પ્રથમ સ્થાન। કુદરતી ઉપચારથી કેન્સરને માત। કેન્સર અત્યંત ગંભીર પ્રકારના રોગનો ઇલાજ દવા વગર પણ શક્ય છે ખરો? તો આ સવાલનો જવાબ હવે હા છે। માનવામાં ન આવે પણ આ હકીકત છે અને શક્ય કરી બતાવ્યું છે કચ્છના ગાંધીધામમાં રહેતા 40 વર્ષીય પૂર્વીબેન મહેશ્વરીએ। તેમનું કહેવું છે કે માત્ર નિર્જળા ઉપવાસ અને પ્રાકૃતિક આહાર પદ્ધતિનો આશરો લઈ યોગ નિષ્ણાતોની સલાહ માની તેમને બ્લડ કેન્સરને માત આપી છે। જ્યારે નિખિલ સરથી વાત થઈ અને પછી મારા બધા બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા, ત્યારબાદ મને નિખિલ સરે 21 દિવસનું ડાયટ પ્લાન આપ્યું, જેમાં 16 કલાકનું નિર્જરા હતું અને ત્યારબાદ ગ્રીન જ્યુસ લેવાનું હતું। ડાયરેક્ટ રિપોર્ટ મારા બધા નિખિલ સર પાસે જ જાય છે, તો ત્યારે ડાયરેક્ટ નિખિલ સરને જ મળ્યા રિપોર્ટ અને ત્યારે મને નિખિલ સરે જાણ કરી કે તારો રિપોર્ટ હવે નોર્મલ છે અને પહેલે તારને બ્લડ કેન્સર હતું। એટલે મને ત્યારે જ મને ખબર પડી કે મને બ્લડ કેન્સર હતું, કારણ કે પહેલે મને સરે જાણ જ નથી કરી કે મને આ વસ્તુ છે। તને જાણ કરી હોત તો તું આ બધું ન કરી શકત, એમ ગભરાઈ। 2017માં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયો હતો। આ જ રીતે જ જે પૂર્વીનો થયો છે એ રીતે જ મને બ્લડ કેન્સર હતું। સતત માથું દુખે, તાવ આવે, ઘણા સમય વર્ષોથી આ પદ્ધતિ અને આ સિસ્ટમ સાથે હું જોડાયેલો છું। એકચ્યુઅલી બહુ જ લાંબા જે રીતે આહાર પદ્ધતિ છે એ આહાર પદ્ધતિ મેં અપનાવી છે। તો આ તરફ મેડિકલ કોલેજના પૂર્વ ડીન પ્રોફેસર ગુરદાસ ખિલનાણીએ જણાવ્યું હતું કે કેન્સર સંબંધિત રોગોમાં ખોરાક મહત્વનો ભાગ ભજવે છે। તે આ परिणाम बाद स्थापित થયું છે। और आयुर्वेद का तो ये मूल सिद्धांत है कि डाइट में चेंज करना, और बहुत सारे डाइट की ऐसी चीजें हैं जो इन लोगों ने यूज करी है, वो हमारी साइंस में अभी खबर नहीं है उसकी। तो ऐसी चीज जो फायदा करती हो, चाहे कैंसर हो या कैंसर नहीं हो, एक अलग बात है, अगर वो फायदा करती है और डाइट रेगुलेशन से इम्यूनिटी बढ़ता है, और कीमोथेरेपी देते हुए या न देते हुए और कोई क्रोनिक बीमारी, डायबिटीज है, न्यूरोपैथीज आपने कहा, इन सब में डाइट का बहुत बड़ा रोल है। કુદરતના નિયમો પણ શરીર શાસ્ત્ર સાથે જોડાયેલા છે। તેને અનુસરી જો સારવાર અને ઉપચાર લેવામાં આવે તો કુદરત તેનું પ્રમાણ ચોક્કસથી સકારાત્મક દિશામાં જ આપે છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।